નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના વિશેષ કાર્યક્રમ ઝીરો આરમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. ઝીરો આર કાર્યક્રમમાં આજનો આપણો મુદ્દો જે પ્રકારે આપણે વાત કરીએ તો હાલમાં જે ચર્ચાનો વિષય બનેલો છે જેમાં ઓમ અને અલ્લાહ પર જે ઘમાસાણ સર્જાયેલું છે તેના પર આપણે આજે ચર્ચા કરીશું. જમિયતે ઉલમાએ હિન્દનું જે મહાઅધિવેશન હતું અને તેમાં અલગ અલગ જે ધર્મ છે તેના ધર્મગુરુઓ પણ જે રીતે ઉપસ્થિત રહ્યા હતા અને તેમાં જે વિવાદ સામે આવ્યો છે, અરશદ મદની દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું અને તેના બાદમાં જે જૈન ધર્મગુરુ હતા તેમની સાથે જે અન્ય જે સંતો હતા તેમણે પણ જે ધર્મગુરુ હતા તેમણે તે સ્ટેજ છે તે છોડી દીધું હતું. તેમણે નારાજગી દર્શાવી હતી જે અરશદ મદની દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈને. તેમનું જે કહેવું હતું ઓમ અને અલ્લાહ બંને એક છે, જે પ્રકારે તેમનું નિવેદન છે તેમાં સામે આવ્યું હતું અને ત્યારબાદ એ નારાજગી છે તે દર્શાવી છે. તેમણે જણાવ્યું હતું કે ઇસ્લામ સૌથી જૂનો ધર્મ છે અને તેનો જન્મ જે પ્રકારે ભારતમાં પણ થયો છે. આ પ્રકારનું જે નિવેદનો છે તે સામે આવી રહ્યા હતા. જે પ્રકારે આપણે વાત કરીએ અત્યારે કે જમિયત ઉલમાએ હિન્દના જે પ્રમુખ મૌલાના મહેમૂદ જે મદની છે તેમણે પણ મોટો દાવો કર્યો હતો આ પ્રકારનો કે ઇસ્લામ વિશ્વનો સૌથી જૂનો ધર્મ છે અને ઇસ્લામનો જન્મ ભારતમાં થયો છે. ત્યારબાદ તેમનું જે નિવેદન આવ્યું તેમાં જે પ્રકારે કહ્યું કે આ એક સાચી વાત છે. જે પ્રકારના રિસર્ચ ને બધું કરીને આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યું છે તેવું કહેવામાં આવ્યું છે. પરંતુ માફી માગવાની વાત આવે છે તેમાં પણ જે કહીએ તો કોઈનું ભાવના દુભાઈ હોય તો માફી માંગીશ જેવું તેમણે કહ્યું છે. પરંતુ હાલ જે પ્રકારનું વાતાવરણ છે તે ચોક્કસથી એક પ્રકારે કહી શકાય કે તેનો વિરોધ છે તે કરી રહ્યા છે હિન્દુ ધર્મગુરુ હોય તે પણ અને સાથે જૈન ધર્મગુરુ જે પ્રકારે મેં વાત કરી કે તેમણે પણ જે તમામની સાથે સ્ટેજ છે તે છોડી દીધું હતું. તો જે પ્રકારે નિવેદનો સામે આવી રહ્યા છે તેને જ લઈને આપણે આજે ચર્ચા કરવાના છીએ કે જે હિન્દુ અને મુસલમાનની વચ્ચે જે પ્રકારે અત્યારે ઓમ અને અલ્લાહની વચ્ચેનો જે અત્યારે વાત છે કે એક છે અને સાથે જ આપણે વાત કરીએ તો મૌલાના સાહબુદ્દીનની વાત કરીએ તો તેમણે આ વાતનો વિરોધ કર્યો છે. સાથે જ જે મહેમૂદ મદનીએ જે પ્રકારે જણાવ્યું કે અરશદ મદનીએ જે કહ્યું છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેનાથી જે આ કોઈની ભાવના ઠેસ પહોંચી હોય જે પ્રકારનું નામ જે કરવામાં આવ્યું છે તે પણ ચોક્કસથી એક દુર્ભાગ્યપૂર્ણ છે. આ સિવાય અલગ અલગ જે આપણે વાત કરીએ તો મુસ્લિમોના અગ્રણીઓ છે અમુક તેમના દ્વારા પણ જે પ્રકારે આનો વિરોધ છે તે કરવામાં આવ્યો હતો. હિન્દુઓ દ્વારા તો કરવામાં આવ્યો જ છે પરંતુ બંને તરફથી ક્યાંક ને ક્યાંક આ વાત કરવામાં આવી રહી છે કે બંને એક નથી, બંને અલગ છે. આ જ વાત પર આપણે આજે ચર્ચા છે તે કરવાના છીએ. આપણી સાથે અલગ અલગ મહેમાન પણ જોડાશે અને તેમની સાથે આપણે ચર્ચાને છે તે આગળ વધારવાના છીએ કે આ જે વાત કરવામાં આવી છે તે હવે આગળ ક્યાં જશે, કારણ કે જ્યાંથી શરૂ કરવામાં આવી હતી ત્યાંથી હવે આગળ વધી રહી છે. ત્યારે અત્યારે આપણે મારી સાથે મહેમાન જોડાઈ ગયા છે. કાજલ હિન્દુસ્તાની છે, સામાજિક કાર્યકર્તા આપણી સાથે જોડાયા છે. કાજલજી, સ્વાગત છે આપનું. અને સહલ કુરેશી છે, મુસ્લિમ અગ્રણી. સહલભાઈ, આપનું પણ સ્વાગત છે. કાજલજી, સૌથી પહેલાં આપનાથી શરૂઆત કરીએ. જે નિવેદન આપવામાં આવ્યું અને ત્યારબાદ આપણે વાત કરીએ તો અત્યારે મામલો છે તે વધારે ને વધારે જે ગરમ થઈ રહ્યો છે મુદ્દો. આપ સૌથી પહેલાં આ જે નિવેદન આપવામાં આવ્યું છે તેમના દ્વારા ઓમ અને અલ્લાહ જે એક છે અને ત્યારબાદ વાતાવરણ ગરમાયું છે, શું કહેશો સૌથી પહેલાં આપ? જી, આપને મૌલાના મદનીના વિષયમાં ખબર જ છે કે દેવબંધ આખા ભારતનું એક એવું કેન્દ્ર છે કે જે કેન્દ્રથી કટ્ટરવાદ ઊભો થાય છે, જ્યાંથી રેડિકલ બનાવવામાં આવે છે, અલગાવવાદ જ્યાંથી શીખડાવવામાં આવે છે ને આતંકવાદનું મૂળ કેન્દ્ર જે કહેવાય એ દેવબંધ છે. હવે દેવબંધના જે મૌલાના મદની છે એ આવા સ્ટેટમેન્ટ આપે છે જ્યારે એને પ્રમુખ બનીને બેઠા છે ને પોતે જ આયોજન કરીએ છે. આ તો કેવું થયું કે હું આયોજન કરું, બધા મહેમાનોને બોલાવું ને પછી મહેમાનોને અપમાનિત કરું, એવું એમને કાર્ય કર્યું છે કે સમસ્ત ધર્મગુરુઓને બોલાવીને એમના લોકોનું અપમાન એવી રીતના કર્યું કે એ લોકો નાના અને ઇસ્લામ જ મોટું ને એ લોકોનું ધર્મ સાવ નાનું. એટલે યાથી એ લોકોની જે આ કુંઠિત માનસિકતા છે, આ વિકૃત માનસિકતા છે, આ અલગાવવાદ માનસિકતા છે એ સમજાય છે. કેમ કે જ્યારે આપણે લોકો સર્વ ધર્મ સદભાવની વાત કરીને આ સદભાવનાને લઈને કાર્યક્રમ આયોજિત કરેલો હતો, તો શું તમે બીજા ધર્મને નીચું દેખાડવા માંગો છો? તમારો મજહબ મોટો થયો એટલે મૌલાના મદની હવે ભલે ને માફી માંગવાની કોશિશ કરે કે એના ડિફેન્ડમાં બધા લોકો આવે, પણ વ્યક્તિનો અસલી ચાલ ચરિત્ર ને ચહેરો જે છે એ કોઈથી છુપાયેલો નથી.
ને મૌલાના મદનીના તો ઇતિહાસ રહ્યા છે કે એને તો હમણાં કેટલા બધા એવા સ્ટેટમેન્ટ આપ્યા છે કે જેનાથી સાબિત થાય છે કે એને હિન્દુ ધર્મથી નફરત છે. એને તો અહીંયા તક કીધું હતું 8 મહિના પહેલા કે દેશમાં તો નફરતના પૂજારી વધી ગયા છે. નફરતના પૂજારી વૈધા છે કે નફરતના મૌલાના વૈધા છે? મારે એ પ્રશ્ન છે મૌલાના મદની ને એના સમર્થકોથી. કેમ કે કિશન ભરવાડને મારવાનું આખું કાવતરું જેને રચ્યું હતું ને એ મૌલાના જ હતા. અહીંયાના ગુજરાતના હતા, દિલ્હીના હતા ને મુંબઈના મૌલાના હતા. એટલે નફરતનું પૂજારી નથી મોટો થયો, નફરતના મૌલાનાઓ એટલા બધા વધી ગયા છે કે જે આતંકવાદ, કટ્ટરવાદ ને અલગાવવાદ આ ત્રણેય વસ્તુ છોકરાઓને શીખડાવે છે, મુસ્લિમ છોકરાઓને, ને ભારતની એકતા, સંપ્રભુતા, કોમી એકતાને બગાડવાની કોશિશ કરે છે. જી સહેલભાઈ, જે પ્રકારે આ મહાઅધિવેશન હતું, તમામ ધર્મના જે મહાગુરુઓ પણ જે પ્રકારે કહ્યું કે ત્યાં હાજર હતા અને જોડવાનું એક કામ હતું આ તમામ ધર્મના લોકોને, જે ધર્મગુરુઓ જોડાયા હતા, પરંતુ તેમાં આ પ્રકારની વાત। देखिए, बड़ा अच्छा कार्यक्रम था ये और बड़ा अच्छा कार्यक्रम रहा और ऐसे कार्यक्रम होने चाहिए देश में कि जहां पर साधु संत मौलाना सब साथ में रहें, बातें करें। और बड़ी अच्छी बात है कि ये धर्म संसद जैसा कुछ नहीं हुआ, मुल्ले काटे जाएंगे या हिंदू काटे जाएंगे ऐसे नारे अल्हम्दुलिल्लाह इस मौलानाओं के जमीयत उलमा के इस कार्यक्रम में नहीं लगे। ये बड़ी खुशी की बात है कि इतना अच्छा कार्यक्रम किया। और दूसरा, बिना वजह का जो, मैं तो इसको बिना वजह का बखेड़ा मानता हूं जो ये फैलाया जा रहा है, क्योंकि एक तरफ हम सब कहते हैं कि हम सबका पालनहार एक है, ईश्वर अल्लाह एक है, और दूसरी तरफ हम इन बातों को लेकर बिना वजह की बवाल खड़ी कर देते हैं। भाई आपकी आस्था है, आप मानते हैं, ठीक है, मौलाना ने कुछ कहा, मुनीस जी ने जो उनको पसंद था वो कहा। मौलाना ने ये तो नहीं कहा ना कि भाई आप राम को छोड़ दो, आप अल्लाह को ही मानो, आप ओम को छोड़ दो, आप अल्लाह को ही मानो, ऐसा तो कुछ भी नहीं कहा ना। जबकि धर्म संसद में तो ये कहा जाता है मुल्ले काटे जाएंगे, राम राम चिल्लाएंगे, ऐसे तो कुछ नहीं हुआ ना। तो मौलाना के ये बयान के ऊपर जबरदस्ती का बखेड़ा खड़ा करके देश के माहौल को खराब करने की कोशिश की जा रही है, इसके अलावा कुछ भी नहीं है। अरशद मदनी साहब ने जो बयान दिया, मैं बिल्कुल कहता हूं, हाँ मैं भी उस बात को सही मानता हूं, अरशद मदनी साहब ने जो कहा है वो बिल्कुल सही बयान दिया है। अलीफ, ओम और अल्लाह, बिल्कुल हम भी एक ही मानते हैं, ओम और अल्लाह एक मानते हैं हम। आपको नहीं मानना है आप मत मानो, हम आप पर थोपने का तो बात नहीं कर रहे ना, हम तो आपको ये नहीं बोल रहे ना कि आप ये मानो, हमने ऐसा नहीं कहा। हमने कहा भाई हम एक मानते हैं, ओम को भी एक मानते हैं, अल्लाह को एक मानते हैं। इससे अच्छा बेहतरीन भाईचारे की मिसाल आपको और कहां मिलेगी बताइए आप? या आप ये चाहते हैं कि नहीं, आप ये चाहते हैं कि जमीयत उलमा के प्रोग्राम में भी आपकी जो धर्म संसद में जो नारे लगाए गए थे ऐसे नारे लगाए जाएं कि संत काटे जाएंगे, मुल्ला काटे जाएंगे, ये सब नारे लगाएं? भाईचारे का पैगाम दिया गया, एक अच्छी पहल की गई कि देखिए आप और हम एक हैं, कुछ भी अलग नहीं है। मैं खुद कहता हूं कि जिसे आप मनु भगवान कहते हैं वो हम उन्हें नूह अलैहिस्सलाम कहते हैं, तो हो तो वही ना। कई लोगों ने ये भी कहा जो भगवान राम थे, बिल्कुल वो हम भी उन्हें एक पैगंबर मानते, हमारे एक पैगंबर थे। इसी तरीके से ईसाइयों के जो, जिसे वो ख्रिस्त कहते हैं, ऐसे उन्हें हम ईसा अलैहिस्सलाम मानते हैं। तो यहां तो कुछ वो है ही नहीं ना मैडम। हम तो ये नहीं कह रहे कि नहीं आप मत मानिए, हम कहते हैं कि आपको जो मानना है माने, हम जो मानते हैं वो हम भी मानते हैं भाई। हम ये नहीं कहते कि वो अछूत है, वो अनटचेबल है, ऐसा हम नहीं कहते हैं। आप लोग ये कहते हैं कि मुसलमान अनटचेबल है या पैगंबर अनटचेबल है, वो आपकी प्रॉब्लम है ना। वो आप लोगों को जो सिखाया, आपको जो संस्कार दिए, वो आप लोग बताते हो। हमारे धर्म ने हमको ये संस्कार दिए कि अल्लाह, पालनहार, ईश्वर सब एक है, तो हम वही बात करते हैं। મૌલાના શાહબુદ્દીનની વાત કરીએ તો તેમણે પણ જે વિવાદ સામે આવ્યો ત્યારબાદ પછી તેમણે પણ જણાવ્યું કે જે પણ વાત કરી છે તે ખોટી વાત છે અને ઓમ અને અલ્લાહ બંને અલગ છે। એટલે આ પ્રકારના નિવેદન મુસ્લિમમાંથી પણ આવી રહ્યા છે। તેમના અગ્રણી પણ જે રીતે જણાવી, જે કે મેં મૌલાના શાહબુદ્દીનની વાત કરી, તેમણે પણ કહ્યું કે આ બંને અલગ છે, જે ઓમ અને અલ્લાહની જે વાત કરે છે। मैं तो किसी मौलाना शाहबुद्दीन को जानता नहीं हूं, जबकि मौलाना अरशद मदनी साहब को सब लोग जानते हैं। और जो हमारी बहन काजल जी ने जो बात कही कि देवबंद में कट्टरता और ये तमाम चीजें, तो कट्टरता कहां फैल रही है वो हम सब देखते हैं। सुबह सुबह शाखाएं लगती है, क्या क्या सिखाया जाता है शाखाओं में छोटी छोटी बच्चियों को मुसलमानों के खिलाफ। किस तरीके से बीजेपी का एक सांसद खड़ा होकर कहता है मुसलमानों का बहिष्कार करो, तो ये सब देवबंद में नहीं सिखाया जाता है। मैडम आप खुद देवबंद में जाइए, वहां पर जाकर पहले देखिए, आप सुनी सुनाई बातों पर व्हाट्सएप यूनिवर्सिटी पर एक नफरत का पुजारी कोई है, कुलश्रेष्ठ कोई, उसकी बातों में आकर ये तमाम चीजें नहीं करनी चाहिए। आधा अधूरा इस्लाम, आधा अधूरा ज्ञान, वो हमेशा घातक रहेगा आपके लिए। आप खुद कुरान पढ़िए, आप खुद जानिए इस्लाम क्या है। आप खुद जाइए मौलाना अरशद मदनी साहब से या किसी मौलाना से जो जो ऊंची सोच रखने वाले हो, जो खुले दिल से हर धर्म का इस्तेमाल करते हो, ऐसे किसी मौलाना से जाइए, आप समझिए इस्लाम क्या है, तो आपको समझ में आएगा ना। अब वो ये हुआ कि भाई किसी ने बयान दिया, किसी मुनि ने अपने किसी चीज को लेकर उसका विरोध कर दिया,
सोशल मीडिया पर व्हाट्सएप यूनिवर्सिटी के मैसेज शुरू हो गए और उसमें लोग आके फिर उस चीजों को लेकर डिबेट में बात करने बैठ जाते हैं। मैं तो यही कहता हूं कि आप खुद कुरान को पढ़िए, उसके बाद आप उसका विरोध करिए। किसी ने कहा कुरान के रेफरेंस से कि कुरान में ऐसा कहा गया है, तो आप उसकी वो कर देंगे। आप खुद पढ़िए ना, आप खुद पढ़ के समझिए उसको, उसके बाद विरोध करने आइए आप। સૌથી જૂના ધર્મની અહીંયા વાત ચાલે છે, બંને પાસેથી મારે જાણવું છે. સૌથી જૂનો જે ધર્મ છે તે ઇસ્લામ ધર્મ છે, જે પ્રકારે કહેવામાં આવ્યું, અને અલગ અલગ સમુદાય, અલગ અલગ જે ધર્મ છે તેના ઇતિહાસની આપણે વાત કરીએ તો 5000 વર્ષ જૂનો જે અત્યારે કહેવામાં આવે છે, જે કૃષ્ણનો જન્મ થયો 5200 વર્ષ પૂર્વે. ત્યારબાદ આપણે વાત કરીએ બુદ્ધિઝમ ધર્મની, એ 2500 વર્ષ જૂનો. ત્યારબાદ જે કહેવામાં આવે છે મુસ્લિમ ધર્મ, કે જે 1400 વર્ષ પહેલાં જે જન્મ્યો હતો, જેનો જે શરૂઆત થઈ હતી 1400 વર્ષ પહેલાં. પરંતુ અત્યારે જે કહેવામાં આવ્યું છે, જેમાં ઇસ્લામને સૌથી જૂનો ધર્મ કહેવામાં આવ્યો છે, અને તેને લઈને સૌથી વધારે વિવાદ છે. બંને પાસેથી આનો જવાબ લેવો છે મારે. જી, સૌથી પહેલા કાજલજી પાસેથી, પછી જી 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 સલભાઈ जी। सवाल ही गलत है, यहीं पर चूक होती है मेरे हिंदू भाइयों से, क्योंकि मेरे जो भोले भाले आपकी तरह जो हिंदू भाई हैं, उनको लोगों ने उकसा कर ये चीज बता दी। जैसा आपने कहा कि इस्लाम 1400 साल पुराना मजहब है, आपके ज्ञान में कमी है, क्योंकि मेरे ख्याल से आप भी व्हाट्सएप यूनिवर्सिटी पे पढ़े हैं। 1400 साल पुराना इस्लाम नहीं है। इस्लाम के जो आखिरी पैगंबर थे प्रॉफेट मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम, वो आखिरी नबी थे, वो 1400 साल पहले आए थे, जबकि उनसे पहले हमारे कई सारे नबी आए। तो आप ये ना बताएं कि इस्लाम जो आया पुराना मजहब था, ठीक जी। है, अलग अलग वर्जन है। इस्लाम का जो आखिरी वर्जन था वो 1400 पहले आया, 1400 साल पहले आया, जो इस्लाम का आखिरी वर्जन था। तो आप ये मत बताइए, ये जो आपका जो है ना, ये व्हाट्सएप यूनिवर्सिटी वाला नॉलेज है कि इस्लाम 1400 साल पहले आया। જી કાજલજી પાસેથી આપણે જઈએ. કાજલજી, ભાઈ હવે શાંતિથી સાંભળજો, કેમ કે હું કોઈના વચ્ચે નથી બોલી, એટલે ડિસિપ્લિનનો ડેકોરમ બે સાઈડથી સચવાયેલો રહીએ એટલી અપેક્ષા હું રાખું છું. નંબર 1 તો ધર્મ ખાલી એક જ છે, એ છે સનાતન વૈદિક ધર્મ. બાકી બધા મત, પંથ અને મજહબ છે. અને મારો સનાતન વૈદિક ધર્મ લાખો વર્ષ જૂનો છે, અને જેનું મારા શાસ્ત્રમાં લખેલું છે. એ લોકોની એક પણ એવી કિતાબ જે મને દેખાડી દી અને સાબિત કરી દઈએ કે એનો મજહબ કેટલો વર્ષ જૂનો છે. હું તમને કહું કે મારા શાસ્ત્રમાં લખ્યું છે 17,28,000 વર્ષ સતયુગની આયુ હતી, 22,96,000 વર્ષની ત્રેતા યુગની આયુ હતી, 8,64,000 વર્ષની દ્વાપર યુગની આયુ હતી, 4,32,000 વર્ષનો કલયુગ રહેશે. એને રામજી ના પહેલા 66 વર્ષ ઓલરેડી, રામજી આવ્યા એના પહેલાના 66 વર્ષ ઓલરેડી છે, એ કીધેલું છે. પ્લસ હું પ્રમાણ આપું છું આજે ચેનલ ઉપર કે શ્રી રામચરિત્ર માનસના ઉત્તરખંડના दोहा नंबर 114 में लख्યું છે, ઈહો બસત મોહી સુનુ ખગ ઈસા, બીતે કલ્પ 7 અરુ બીસા. એટલે 7 કલ્પ મતલબ કેટલું થાય? એક કલ્પ એટલે 71 ચતુર યુગ થાય. એટલે તમે હિસાબ લગાડો, લાખો વર્ષ જૂનું. ને આ મારા શાસ્ત્રમાં ઓલરેડી લખેલું છે. બીજી વસ્તુ, લાઈવ ચેનલ ઉપર મારા રામ સેતુ જ્યારે રામ ભગવાને બનાવ્યું તો આર્કિયોલોજીકલ સર્વે એમનું કર્યું છે. આર્કિયોલોજીકલ સર્વેથી રિપોર્ટ આવી છે કે 8000 વર્ષ જૂનો ઈ પથ્થર રામ સેતુમાં યુઝ થયો, જે સાબિત કરે છે કે રામજીનું જે યુગ હતું એ 8000 વર્ષ જૂનું છે. એ લોકો મક્કામાં જે એ લોકોનું કબ્ર છે, એ કબ્રથી સાબિત કરે કે કેટલા વર્ષ જૂની કબ્ર છે. હું ચેલેન્જ આપું છું કે આર્કિયોલોજીકલ સર્વેને બોલાવે ને નિમંત્રણ આપે. કેમ? અમારા અયોધ્યા માટે અમારા રામજીએ પ્રમાણપત્ર આપ્યું છે. ભાઈ, મારા રામજી 500 વર્ષ સુધી યુદ્ધ લડ્યા છે, ત્યારે આજે અમારું મંદિર બને છે. એટલે કોઈ આલિયો માલિયો આવીને એમ કહી દે કે ઓમ ને અલ્લાહ ને તો એક જ છે. પ્લસમાં ઇસ્લામ જે છે એ ડોટ કહું છું કે ભારત ઇસ્લામની ધરતી છે ને પહેલો વતન છે મુસલમાનોનો ભારત. ભાઈ, તમે સાઉદીથી આવ્યા છો, અહીંયા આવીને કન્વર્ટ થયા છે. હમણાં અમારા બારોટોને પૂછશો ને કે સાહિલ કુરેશીના ત્રણ દાદાઓ પહેલાનું નામ કહી દો, તો સાહિલ કુરેશી બધા એના દાદા પરદાદા હિન્દુ જ નીકળશે. એટલે ડીએનએ બધાયના એક જ છે. આ બધા જે ડરીને બધા પોતે ધર્માંતરણ કર્યા છે ને બંદૂક ને તલવારની નોક ઉપર, એ આવીને અમારા ધર્મની તુલના ન કરે. અમારું ધર્મ શાશ્વત છે. તમે બધા પંથ ને મજહબ વાળા છો, જે 1400 વર્ષ પહેલા તમારું ઉદ્ગમ થયું છે. અને રહી વાત ભડકાવાની, તો ભડકાવે છે કોણ? અલ્લાહુ અકબર કહીને આતંકવાદ આખા વિશ્વમાં કોણ ફેલાવે છે? અલ્લાહુ અકબર બોલીને અત્યારે પેશાવરની મસ્જિદમાં બમ બ્લાસ્ટ કોને કર્યો? અલ્લાહુ અકબર બોલીને કિશન ભરવાડને, શ્રદ્ધાને કોને મારી નાખી? અલ્લાહુ અકબર બોલીને હમણાં આપણા અહીંયાનો ઢાકણિયા ગામનો ભરવાડ એક છોકરો છે, એને હમણાં નવગન ભરવાડને મારી નાખ્યો, એ કોને માર્યો? એ બધા કોણ કરે છે આતંકવાદ? શાખામાં આતંકવાદ નથી શીખડાવતા. શાખામાં જે શીખડાવે છે ને, એક દી જઈને શાખા ભરો,
તમે લોકો માણા બનશો, માણા આજે આતંકવાદ, કટ્ટરવાદ ને અલગાવવાદ શીખ્યા છો ને, શાખામાં જાશો ને તો આખા વિશ્વને એક માનશો. અને બીજી વાત, એની કિતાબમાં લખ્યું છે મૂર્તિ પૂજકોને મારી નાખો, બુત પરસ્તોને મારી નાખો. સૂરા આયાત 22-30 શું કહે છે? મૂર્તિ પૂજકોને મારી નાખો. સૂરા આયાત 3-9-5 શું કહે છે? કે કાફીરોને મારી નાખો. કુફ્ર છું, તમે મને કુફ્ર ગણો છો એટલે તમને એમ લાગે કે કુફ્ર થઈને હું તમારું બધું સાંભળીશ, તો હું સાંભળીશ નહીં હો. એ તમને કહી દઉં છું ને. એવું તમારું કેટલા હજાર વર્ષ જૂનું છે સાબિત તો કરો. હવાઈ વાત આવીને અહીંયા કરો છો. ભારત ખાલી હિન્દુઓનું છે ને, હિન્દુ રાષ્ટ્ર છે. શાંતિથી રહ્યો, બધા રહી શકે છે. પણ અહીંયા આવીને ઇસ્લામનો દાવો ઠોકી દો. જેવી રીતના 57 ઇસ્લામિક મુલ્ક બનાવ્યા, તો ભારતને ગજવાય હિન્દ ક્યારેય અમે બનવા નહીં દઈએ. એ યાદ રાખજો. સહેલભાઈ, એ જ વાત છે. શાસ્ત્રો જે વર્ષો પુરાણા શાસ્ત્રો પણ છે, એ જ વાત કે જે 1400 જે વોટ્સએપ યુનિवर्सिटी જે પણ આપણે વાત કરી, પરંતુ તેના પહેલાનો ઇતિહાસ શું છે તેના પર સવાલ ચોક્કસથી ઉઠે છે. बात काजल मैडम ने बड़ा अच्छा भाषण दिया, काफी वायरल होने में मजा आएगा, उनको और बड़ी नेता बन जाएंगी, वो हिंदू सम्राट अच्छी ज्यादा बन जाएंगी इस मेरी भाषण चिंता से। मत करिए, मैं क्या बनूंगी, और आप जो अपना अब आप देखिए। आप सुनिए आप आप अपना मैडम, देखिए। और जो पर्सनल रेफरेंस कमेंट दिया करोगे तो उन्होंने, मैं छोड़ूंगी नहीं। अपनी अरे बात मैडम, करिए। काजल हाँ ठीक है क्या मैडम, बनेगी, सुनिए वो आप, काजल मैडम पर छोड़ दीजिए। मेरे को ठीक है नेता बनना है, चलिए, क्या आप बनना है सुनेंगे, मैं आप देख लूंगी। आप अपना ठीक है देखो, सुनिए, ठीक है साबित सुनिए करो। आप। कितने साल पुराना अरे है, हाँ आपने सुनेंगी तो- आप, अब बोलेंगी, मैंने सतयुग अब के सुनिए ना, आप आंकड़े चुपचाप दिए, अब बोले, हाँ आपने तो सुनिए आप, त्रेतायुग के द्वापर आधी युग अधूरी के- आयतें जी, लेकर बोलवा- आप आती जी, है जी। बकवास करने के लिए यहाँ पर, ये आधी अधूरी आयतें लेकर मत आया करिए। जी, सहल भाई, उससे जी, पहले सहल भाई, क्या अपनी आयत बात पढ़ी, पूरी उसके करो। बाद क्या आयत पढ़ी आप? बकवास करती है आप, बकवास आधी तो अधूरी आप आयत लोग लेकर, करते हो। वो आपको कुर्सी फेंकता है, सारी बकवास क्या आयतें, बकवास पूरी आप पूरी लोग आयतें करते पढ़ी हो। आप। मूर्ति पूजकों को देखिए, मार अरे दो, बीच में मत मूर्ति बोलिए पूजकों को आप, मार दो। एक-एक बीच में करिए, मत आप- बोलिए आप, बोल के बड़े बड़े सब भाषण दे रही थी आप अभी, सारे कौन लगा आप रहे बड़ी हैं? बड़ी भाषण दे रही थी आप, कि मैं बोलूंगी तो कोई मत अल्लाह बोलिए, अकबर क्यों बोल रही है बीच में, एक-एक बीच में मत बोलिए आ आप, रही थी कोई- बीच में मत बोलिए हटो, आप, हटो। जी। मैं चुप रहा था, बीच में मत बोलिए आप। जी। अरे क्या हटू, ये आपके संस्कार एक दिखाते मिनट, हैं एक आपके। मिनट, आपके दिखाते बकवास हैं। करती है, बात पूरी करिए। बकवास करती है। काजल जी, प्लीज, कोई काजल नॉलेज नहीं है आपके पास में, करते हो मैडम। कोई काजल जी, नॉलेज अपने- नहीं है अपना आपके टाइम पास पूरा में। था, अपनी बात सामने लिए। काजल जी, अपनी बात सामने लिए, प्लीज प्लीज પછી આપની વાત अरे સાંભળો. बोलने જી, दीजिए સર काजल जी को, टीआरपी अच्छी जी। मिलेगी आपको। નહીં નહીં સર જી આપની વાત પછી એમની પાસે જઉં છું. वो के बीच में मत बोलना, बीच में मत बोलना, खुद क्या कर रही है अब वो, नहीं तो હવે આગળ पर्सनल વધો, कमेंट જી। क्यों किया? पर्सनल कमेंट जो क्यों उन्होंने- किया? કોઈના પર પર્સનલ નહીં જઈએ હવે, જો પ્લીઝ, કોઈના ઉन्होंने- પર પર્સનલ નહીં જઈએ, આપણે જે મુદ્દો છે તેના પર રહીએ, नहीं તેનાથી पर्सनल આગળ कमेंट ન વધીએ, કારણ કે સમય छोड़ूंगी नहीं, याद સમય रखना। આપણી પાસે વધારે आर्य નથી. वीणा काजल अरे प्लीज मैडम सामने छोड़िए, हो। પ્લીઝ 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 કાજલજી પ્લીઝ જી. जो मैडम ने जो पढ़ी अभी आयत, देखिए ये ऐसा ही हुआ कि मैंने किसी को कुछ कहा कि भाई शिव भाई मैं आपको इतना रुपया दूंगा, तो वही आयत लाके बता दी इतना रुपया दूंगा, ये कहा। उसके पहले की आयत में जो कहा गया था कि शिव भाई मैं आपको इतना रुपया दूंगा तो आप वो मेरे पड़ोसी को दे देना, वो ये मैडम नहीं बताएंगे वो आयत में। तो इस तरीके से रेफरेंस से जुड़ती है कुरान की पूरी आयतें, उसमें से आप अपना सिलेक्टिव एक चीज उठाकर लोगों को वर्गलाने के लिए वो चीजें बता दें, वो गलत है। वो मैं इसीलिए बार बार कहता हूं कि जिन लोगों को, जो हिंदू संगठन के लोग ऐसे कट्टरता फैलाते हैं, मैं उन भाइयों से अपील करूंगा, आप कुरान शरीफ को खुद पढ़िए और उसके बाद में आप खुद तय करिए कि कुरान शरीफ में क्या है या क्या नहीं है। अभी मैडम की हंसी पर मुझे मोदी जी का पूरे सुपर्णा विश्व को पता है सुपर्णा वाला कट्टरता बयान कौन याद आ फैला गया, है। जो मोदी जी ने संजय संसद में एयरपोर्ट पर कौन अंबिका चले सोनी की जाते हैं, हंसी पर वो जो पूरे कहा विश्व था, को पता है। वही बयान मुझे कौन याद आ से गया। मजहब के लोगों को एयरपोर्ट मैडम पे की नंगा हंसी करके पर, अरे चेक मैडम किया ये जाता है, छोड़िए, वो पूरे बोलने विश्व दीजिए, को सुनना पता नहीं है है। आपको, बकवास बीच में कट्टरता बोलेंगी कौन आप, किसमें है, वो सुनने की सबको ताकत पता है। रखिए आप, मैडम सुनने की पर- ताकत रखिए आप। मुझे ट्विन मोदी टावर जी ने जो किसने भाषण दिया था गिराया? अंबिका अमेरिका सोनी के की वो हंसी 9/11 पर, सुपर्णा किसने रेखा वाला, वो किया? बयान मुझे अमेरिका याद आ को गया पता मोदी है। जी का आपकी हंसी पर, 9/11 आपकी हंसी पर मुझे किसने मोदी ભાઈ जी का પણ बयान याद આટલા आ गया। ભાઈ આટલા सब कुछ વર્ષો क्या પછી किसने किया वो सबको पता एक- है। જી જી સલભાઈ આટલા ટાઈમ પછી જે ઇસ્લામ સૌથી પહેલો ધર્મ છે, જે પ્રકારે કીધું કે સૌથી જૂનો ધર્મ ઇસ્લામ છે, અને આટલા વર્ષો પછી આજે કહેવાની જરૂરત કેમ પડી, એ જ વાત કહેવામાં આવે છે, અને ભારતમાં જ કહેવાની જરૂર કેમ પડી? यही तो ताज्जुब की बात है कि 2014 के बाद ही सबको कहना पड़ रहा है हिंदू खतरे में, हिंदू खतरे में। बताइए यार, सरकार आपकी, सेना आपकी, सब कुछ आपका, आपको हिंदू खतरे में लग रहा है, पता नहीं कहां से। आप अरशद मदनी साहब के एक बयान को लेकर बैठ गए, जो मैडम ने कहा कि राम जो है, भगवान राम 9000 साल पहले आए थे, तो हम भी तो यही कह रहे हैं, हमारे एक नबी राम आए थे 9000 साल पहले, हम क्या मना कर रहे हैं? मैं बार बार यही कहता हूं। आप ये बताइए भाई, आप पढ़े लिखे हैं, क्या आप डार्विन की थ्योरी को मानते हैं? आप ये मानते हैं कि पहले सारे इंसान बंदर थे? आप ये मानते हैं? जो डार्विन ने थियरी बताई कि सब बंदर थे, बाद में ये बने, बाद में, क्या आप मानते हैं? बताइए मुझे। मैं नहीं मानता उस थ्योरी को, जिसको मानना है माने। मैं ये कहता हूं कि हाँ बिल्कुल, जो अरशद मदनी साहब ने कहा वो बिल्कुल सही कहा, और जो लोग ये कहते हैं कि 1400 साल पहले इस्लाम आया सिर्फ, वो लोग गलत हैं, वो सही करें। मैं बार बार कहूंगा,
कि इस्लाम का जो आखिरी वर्जन था वो 1400 साल पहले आया, वो हमारे आखिरी नबी मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम की वो आखिरी वर्जन था इस्लाम का। उससे पहले इस्लाम के कई सारे वर्जन आए जिसका आप लोग अलग अलग रेफरेंस देते हो, राम के नाम पर, मनु भगवान के नाम पर। आप दीजिए, हम क्या मना कर रहे हैं। हम ये कहते हैं कि इस दुनिया के अंदर जैसे आप मानते हैं, जैसे कहा गया कि आदम और ईव कहा जाता है कि दुनिया की नींव जो रखी, तो उन्हें हम आदम अलैहिस्सलाम कहते हैं। तो इस्लाम तो जब दुनिया बनी तभी से इस्लाम है। अरशद मदनी साहब ने, भाई बातें मत करो। अरे मैडम आपके सामने, आपको मानना है तो मानिए, नहीं मानना है तो मत मानिए। तो हवाबाई क्यों बातें आपके नहीं सामने होती है, आप सर्टिफिकेट हवाबाई देंगी बातें मुझे? नहीं होती है। नहीं, आप हवाबाई तो बातें आप कर रही है कि सवाल वहाँ છે અહીંયા ये એ लिखा છે है, ये लिखा है। અહીંયા સવાલ એ છે કારણ કે પ્રાચીન ગ્રંથો છે જી मुझे आपका પ્રાચીન सर्टिफिकेट જી चाहिए, પ્રાચીન मैं आपको ગ્રંથો છે અને એ सर्टिफिकेट देना પ્રકારે चाहता हूं। શાસ્ત્રોમાં मुझे मेरे કહેવામાં बीच આવે मत છે बोलिए आप, मेरा જી टाइम न खाएं आप। मैं बोल रहा જી हूं तो જલ્દી मुझे बोलने સમયનો दो, અભાવ बीच છે में क्यों બંનેની बोल रहे વાત हैं? પણ લેવાની છે સવાલભાઈ अपनी बात जल्दी पूरी करो मैंने પછી पता આગળ नहीं क्या क्या हवाई बातें करी। आपको जो मानना है मानिए ना भाई। आप मानते हैं कि 8000 साल पहले नहीं, हम आपके तो नहीं भगवान राम मानते। आए थे, हम हम आपका मानते ठीक है। नहीं 8000 साल वो पहले हमारे एक नबी हम आए थे, राम। सब एक मानिए, मिनट मानिए, काजल जी, मानिए, एक मिनट। मानिए आप। पंकज है, आप सब कन्वर्ट हुए भारत की भूमि पर। अरे हाँ ठीक है, अखंड चलिए। भारत था, मैं हिंद आज महासागर से छाती लेके ठोक कर, हिमालय तक, मैडम अफगानिस्तान से लेके इंडोनेशिया तक ये पूरी हिंदू भूमि थी। बाहर से सऊदी से कुछ कट्टर लोग आए इस देश में जिन्होंने धर्मांतरण करवाया, बंदूक की नोक पर, तलवार की नोक मैडम पर। मुझे अल्हम्दुलिल्लाह गर्व है कि मेरे पांचवें फादर, मेरे पांचवें फादर मनमोहन सिंह थे। मैं खुद कह रहा हूं, लीजिए। और अल्हम्दुलिल्लाह मुझे गर्व है कि मैं मुसलमान हूं। बिल्कुल मैं मुसलमान हूं, अल्हम्दुलिल्लाह मुझे गर्व है। परंतु जी और परंतु मुझे गर्व परंतु होगा कि परंतु दूसरे लोग भी परंतु जाने सवाल भाई इस्लाम को जी कि जी इस्लाम क्या जी चीज है। और जो ये कह रहे हैं मैडम, ये जो कह रहे हैं कि तलवार की नोक पर इस्लाम फैला था, अगर 800 साल की हुकूमत में, अरे मैडम बोलने देंगी आप? अरे बोलने देंगी एक आप? मिनट एक मिनिट एक आप मिनिट भी एक बोल मिनिट लीजिए। બંનેને શાંત રાખો બંનેને જી आप भी बोल लीजिए। બંનેને શાંત મારો अरे मैडम आप भी बोल लीजिए ना। जी બંનેને आप શાંત बोलिए, बोलिए आप, बोलिए, बोलिए आप। પડશે પ્લીઝ બંને બોલીએ, બંને બોલીએ, પ્લીઝ મેડમ, પ્લીઝ આપ બોલીએ, કારણ કે ચલીએ, સમય સુને જરા. જી 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 બંને 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 એક હવે સમયનો ઓલરેડી અભાવ છે પરંતુ સવાલ વાત જ્યાંથી શરૂ થઈ છે હવે વાત ક્યાં જઈ રહી છે જે પ્રકારે આપણે વાત કરીએ સવાલ શરૂ થયો તો ક્યાંથી અને અત્યારે જઈ ક્યાં રહ્યો છે અને આગળ હવે ક્યાં જશે તે મહત્વનો મુદ્દો છે કારણ કે જે શાસ્ત્રોની વાત છે તે બહુ જ જૂના છે વર્ષો જૂના શાસ્ત્રો છે અને તેનું પ્રમાણ છે તે તમામ ધર્મ છે તે માંગે છે સવાલ ત્યાં જ ઉભો આવીને ઉભો રહે છે આના પર નાનકડી પ્રતિક્રિયા બંને પાસેથી લેવી છે પ્લીઝ વચ્ચે નહીં બોલે સમયનો અભાવ છે કાજલજી સૌથી પહેલા આપની પાસે પછી સાલભાઈ આપની પાસે આવું છું જી જો ભાઈ સત્ય શાશ્વત છે સનાતન ધર્મ હવે ભલે ઈ ભારતને ઇસ્લામની ભૂમિ કહેવાની કોશિશ કરે કે 2047 પહેલા ભારતને ઇસ્લામિક દેશ બનાવવાના પીએફઆઈ તકી પ્રોપોગેન્ડા રચે કે ગજવાએ હિન્દની કોશિશ કરી દીએ ભારતે એક ભૂલ 1947 માં કરી નાખી હતી ઈ ભૂલ હવે ભારત રિપીટ નહીં કરે ભારત हिंदू राष्ट्र હતો हिंदू राष्ट्र છે ને हिंदू राष्ट्र જ રહેશે આ પ્રભુ શ્રી રામની ભૂમિ છે પાછળથી જે આવ્યા ઈ બધા ભૂમિ ઉપર કન્વર્ટ થયેલા છે પછી મૌલાના મદની હોય કે એનું આખું સમાજ હોય ઈ બધા હિન્દુ જ હતા ને જે તલવારના જોર ઉપર બધા કન્વર્ટ થયેલા લોકો છે જી સહલભાઈ અંતિમ પ્રતિક્રિયા શું કહેશો જે પ્રકારે પ્રમાણની વાત અને જે વર્ષોની વાતો થાય છે તો તેમાં શાસ્ત્રો અને સાબિતી જ માંગે છે તમામ ધર્મ मैडम हिंदू क्या है जरा बताएंगे आप? आप अपना इस्लाम बता दो हमें हमारा हिंदुत्व आपको प्रूव करने की जरूरत नहीं है हमारा हिंदुत्व और हमारा शाश्वत सनातन सत्य क्या है वो हमको पता है यानी आप सुप्रीम कोर्ट को नहीं मानती है मैडम? सिखाओ उसको मैडम आप सुप्रीम कोर्ट को नहीं मानती हैं? बड़ा अफसोस की बात, आप सुप्रीम कोर्ट को नहीं मानती है। देश के उच्चतम न्यायालय को आप नहीं मानती है मैडम, मुझे बड़ा अफसोस हो रहा है। बुढ़ापे में सठिया गया है उसका इलाज कराओ उसको घर नहीं मैं मोहन भागवत जी के लिए मैं ऐसा नहीं कहूंगा, फिक्र न करें आप। मैं मोहन भागवत जी के लिए ऐसा नहीं પૂરી कहूंगा। કરો સમયનો અભાવ છે સહલભાઈ આપની વાત પૂરી કરો સમયનો અભાવ છે પ્લીઝ જલ્દી देखिए जो भी बात है जो मैडम ने कही मैं बार बार यही बात कहता हूँ, मैडम आपको जो मानना है मानिए, आपको रेफरेंस देना है दें। अच्छी बात इस तरह की बहस होती है क्योंकि मैं बार बार कहता हूं इस्लाम की कुरान वो किताब है जो मुसलमानों की किताब नहीं है। मुसलमानों की बदकिस्मती ये रही कि मुसलमानों ने ये कहा कि ये इस्लाम की किताब है। कुरान जो है वो इंसानियत की किताब है। इस तरह की बहसें होनी चाहिए पूरे हिंदुस्तान में, पूरी दुनिया में। लिखा है कि भूत अरे मैडम चुप रहिए ना, बोलने देंगी आप? કાજલજી પ્લીઝ સમયનો અભાવ છે મારે दीजिए आप। जी नहीं बात जी करनी, उन्हीं से सुनिए आप। जी उन्हीं जी से सुनिए, जी नहीं बात करनी, चलिए थैंक यू। जी जी क्या जी बात जी करती हैं आप? जी સહલભાઈ પ્લીઝ सुनने બે देती नहीं है, મિનિટ बीच में જલ્દી बात જલ્દી करती લાસ્ટ हैं એક મિનિટ જી લાસ્ટ એક મિનિટ છે પ્લીઝ સહલભાઈ કાજલજી અમને બોલવા છે પ્લીઝ સમયનો અભાવ છે देखिए इनकी हंसी मोदी जी का बयान बार बार याद दिलाती हैं आप। अंबिका सोनी जब हंसी थी तो मोदी जी ने कहा था सुपर्णा हंस रही है, वो याद आ रहा है मुझे भी आज। तो मोदी जी का वही बयान याद आ गया आज। तो मुझे अच्छा लगेगा
कि अच्छा होगा इस तरह की बहस हो, जो जी। इस तरह की बहसों से ये होता है कि जो समझदार हिंदू युवा है ना, वो मजबूर होता है कि लाए जाने कुरान है कि आखिर क्या कहता है। वो कुरान पढ़ता है, वो इस्लाम लेकर आता है। अगर 800 साल जो राज किया मुगलों ने, अगर कोई तलवार राज के नहीं जोर किया, पर इस्लाम फैला कोई होता। राज नहीं किया। अरे राज बोलने किया देंगे होता आप, अब ना ये तो फिर आज जी, शुरू जी, हो गई जी। है। होता। 100 जी, करोड़ तो है हम, राज किया होता ना तो आज हिंदू नहीं होता। बस समझ यही गए तो आप? बात मैं कोई समझा राज रहा हूं नहीं किया मैडम। है। अगर खाली तलवार के आपने जोर लूटा पर किया है। होता ना तो एक आपने જી दूसरे મુદ્દો એવો છે ધર્મનો बताइए। મુદ્દો છે અને એક સંવેદનશીલ મુદ્દો છે ચોક્કસથી બંનેને બંનેને કહેવા માંગુ છું સમય અહીંયા મારે અભાવ છે સમયના કારણે આ ડિબેટને અહીંયા રોકવી પડે છે પરંતુ મુદ્દો એવો છે સંવેદનશીલ મુદ્દો છે ધર્મનો મુદ્દો છે એટલે ચોક્કસથી સમય વધારે માંગી લેશે પરંતુ અત્યારે આ ડિબેટને અહીંયા મારે રોકવી પડે છે પરંતુ જે ચર્ચાનો મુદ્દો છે તે ચોક્કસથી અહીંયા આગળ વધી રહ્યો છે ને ક્યાં જઈને અટકશે તે પણ ચોક્કસથી એક મહત્વનો મુદ્દો છે અત્યારે કાજલજી જોડાયા અને આપણી સાથે સહલ કુરેશી જોડાયા બંનેનો આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ તો દર્શક મિત્રો જીરો આર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર